મહાકાલેશ્વર મંદિર એટલે અંદર જઈને આપણે દર્શન કરીએ. કેદારનાથ, ત્રંબકેશ્વર, વિશ્વનાથ, નાગેશ્વર પૂજારી બેઠા છે. તો મંદિરની સરસ મજાની જગ્યા છે આખી. ઝાડવા બાળવા જબરદસ્ત છે. તમે જોઈ શકો છો આમાં સિંગ છે, ના શેકેલી સિંગ છે, ફરાળી સેવડો પણ એની આટલું જ લાવ્યા છે. હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજે છે શ્રવણ મહિનાનો પહેલો સોમવાર, એટલે કે દેવાધિદેવ મહાદેવનો સૌથી મોટો વાર એટલે કે સોમવાર. અને હું અત્યારે જાઉં છું મહાદેવના દર્શન કરવા. મારે હારે છે બે બાળકો, ઉર્વશી, આર્યન. અને મંદિરે જઈ મહાદેવના મંદિરે અને દર્શન કરીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને તો તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને એક લાઈક કરી નાખો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો. તો સીધા જઈ મહાદેવના મંદિરે. આ છે મેન રોડ, જોઈ શકો છો ચિત્રાવાળો મેન રોડ છે. અને રોડની બાજુમાં જ છે મહાકાલેશ્વર મંદિર. અને અત્યારે ગેટ બંધ છે કારણ કે બપોરના 12 વાગ્યા છે. એટલે અંદર જઈને આપણે દર્શન કરીએ. બાળકો જો અમારે અહીંયા આટા મારવા મીઠા અહીંયા છે. અહીંયા આમ જોવા આમ હાલો એક અંદર જ જવું છે દર્શન કરવા. બહુ તોફાન કરે છે એવું છે. તો અંદર જઈને અંદર જઈએ અને દર્શન કરીએ. ઘડીક વાર બેસીશું પણ અહીંયા અને પછી ઘરે જઈશું. પછી આ મેન ગેટ છે, જઈએ અંદર. તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો આ છે મહાદેવનું મંદિર અને જઈથી દર્શન કરવા. મહાકાલેશ્વર મહાદેવ જોઈ શકો છો, જોરદાર મંદિર છે. અને આ એની જગ્યા છે, આ બાજુ જબરદસ્ત જગ્યા છે. આ સાઈડ તમે જોઈ શકો છો, આ બાજુ પણ મહાકાલેશ્વર સિવાય નમસ્તુભ્યમ છે. દર્શન કરવા સરસ મજાનું કહેવાય ને કે 12 જ્યોતિર્લિંગની બધી મૂર્તિનું કહેવાય ને કે નામ લખેલા છે. જોઈ શકો કેદારનાથ, ત્રંબકેશ્વર, વિશ્વનાથ, નાગેશ્વર, મહેશ્વર, ભીમાશંકર, વૈદ્યનાથ અલગ અલગ છે. અને મહાદેવને દર્શન કરીએ. આવી રીતની છે ભાઈ મંદિર. એમાં બારેનભાઈ ઊભા છે, અહીંયા ઉર્વશીબેન ઊભા છે. દર્શન કરી લઈએ. તો હવે દર્શન કરીએ મંદિરમાં અને ઘડી પર અહીંયા બેસીશું, પછી જાય દર્શન કરવા. આવી રીતનું ભાઈ મંદિર છે. અને તમે બાળકો બે ઊભા છે. આ છે શિવની ભાવનાથની મંદિર છે, જોઈ શકો છો. આવી રીતનું મંદિર છે. મંદિરના પૂજારી બેઠા છે. તો મંદિરની કહેવાય ને કે પૂજા પાઠની કરે છે, ઉઠી છે. નિવેદનની મૂર્તિ આ રીતના કોઈ મંદિર છે ભાઈ, જોઈ શકો છો. એક માસે આવ્યા છે થાળ ધરાવવા. મંદિરના પૂજારી દ્વારા થાળ ધરવાનું થાય છે. મંદિરની જગ્યા બતાવી દો કેવી રીતની છે. એમ આ રીતની જગ્યા છે અને સરસ મજાની જગ્યા છે આખી. ઝાડવા બાળવા જબરદસ્ત છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક ઝાડવો છે, 2 આસોપાલવ અને મંદિર છે. એવી રીતની જગ્યા છે અને ભાઈ જબરદસ્ત મજા આવે છે અહીંયા તો. અને એકદમ એમ કહેવાય ને કે શાંતિભર્યું વાતાવરણ છે. કોઈ ઘોંઘાટ નહીં, કોઈ દેખાડો નહીં, બહુ મજા આવે છે. અને ઘડીક વાર અહીંયા બેઠી હવે અને પછી ઘરે જઈ, કારણ કે વાતાવરણ એવું જબરદસ્ત છે ને કે ભાઈ એમ છે કે અહીંયા રોકાઈ જઈ. જો આખી જગ્યા તમે જોઈ શકો છો. તો બાળકો મારા આમ બેઠા છે. આ બધી જગ્યા બગ્યાને એમ કહેવાય ને કે લીમડાને ઝાડવાને જબરદસ્ત છે. ઘડીક વાર બેસી અને પછી ઘરે જઈ ભાઈ જગ્યા દેખાડી દઉં. આ બહારનો કહેવાય ને કે બહારનો ઝાડવું છે. ને બાળકો તમારે જો અહીંયા રમવા મીડ્યા છે. આર્યન, ઉર્વશીબેન આર્યન રમવા મીડ્યા છે. આ છે પૂંજારીનું ઘર છે જ્યાં લોકો રહે છે. અને આ છે ભાઈ બહારનો મેન રોડ છે, રસ્તો. આ એક બીજું એક મંદિર છે, એ તમે દેખાડી દઉં. અહીંયા છે શીતળા માતાનું મંદિર છે. જ્યારે આપણે શીતળા સાતમ હોય ત્યારે આ મંદિરે બહુ જ ગીરદી હોય છે અને બધા પૂજા પાઠ કરવા પણ અહીંયા આવે છે મંદિરે. દેખાડી દો, અંદરથી દેખાડી દો. હજી
સરસ મજાની માતાજીની મૂર્તિ છે શીતળા માતાની. જય શીતળામાં એવું લખેલું છે. અને નાનું એમથું મંદિર છે, બહુ મોટું નથી, જોઈ શકો છો. ને એની એક્ઝેક્ટ બાજુમાં છે મહાદેવનું મંદિર, મહાકાલેશ્વર મંદિર. આ રીતનું ભાઈ મંદિર છે અને જબરદસ્ત મંદિર છે ભાઈ. દર્શન કરી લીધા છે આમ બધાએ ને ઘડીક વાર અહીં બેઠા છીએ. તો કે અત્યારે ગરદી નથી અમે, કારણ કે છે ને ભાઈ બપોરે આવ્યા છીએ, બપોરે 12 વાગે આવ્યા છીએ, એટલે ગરદી ન હોય. નકર સવારમાં તો ગરદી બહુ હોય, વારો ન આવે. એટલે અમે એમ કહેવાય ને કે જાણી જોઈને બપોરે મોડા આવ્યા છીએ, જેથી કરીને દર્શન વ્યવસ્થિત થાય, વિડીયો વ્યવસ્થિત ઉતરે અને દર્શન આરામથી થઈ શકે. એટલા માટે બપોરે આવ્યા છીએ. અત્યારે આમ કહેવાય ને કે એકદમ શાંતિભર્યું વાતાવરણ છે. અમારા બાળકોના હાથમાં જો ચોકલેટું છે ભાઈ. ક્યાં બેટા જો કેટલી છે? 4 ચોકલેટ લઈ લીધી આ ઓરુસી બેને. અમારા ભાઈ ક્યાં છે? આ કેટલી ચોકલેટ છે તાર પાસે? 5. તો એની પાસે 5 છે ને ઓરુસી પાસે 5, 4. બે પાસે 5 ચોકલેટું છે અને બે ભાઈ બે જાય છે. જબરદસ્ત મજા આવે છે. કા મારા ઉર્વશી ને આર્યન તો ભાઈ ઘરે જવા નામ જ નથી લેતા. અને જો ઘડીક આ ખુરશીમાં બે, ઘડીક આમ રમવા જાય, ઘડીક ઓલે પણ ખુરશીમાં રમવા જાય, ઘડીક અહીંયા બે, એમ બધા નોખા નોખા બે છે ભાઈ. અને ઘરે નથી આવતા. હાલો તમારે ઘરે આવવું છે? ઘરે આવવું છે? એટલે આગળ ના પડતું તને ઘરે આવવું છે? ભાઈ આર્યને ઘરે જ આવવું છે અને ઉર્વશી બેને નથી આવવું. તો હવે ઘડીક વાર બેઠા છીએ અહીંયા. અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, 12:30 પોણા 1 જેવું થઈ ગયું છે. અને જમવાનું પણ બની ગયું છે. તો મેં જો બાળકો ભાઈ રમે છે. તો હવે ઘરે જઈ અને જે કાંઈ ખાવા પીવાનું હોય ખાઈ પી લઈએ. અત્યારે અમે આવ્યા છીએ ઘરે અને બાળકો મારા તો થોડી ઘરમાં ગળી ગયા છે. દર્શન કરી લીધા મહાદેવના, ભોળિયાનાથના. હવે જમવાની કેટલી વાર છે જોઈ લઈએ આપણે. બાળકો મારા ગળી ગયા છે, ઘરમાં રમવા મળ્યા છે. તો ભાઈ સિંગ છે, ફરાળી સેવડો છે, એવું બધું છે. કારણ કે અમારે છે ને આ અમારે ઉપવાસ છે ને દિશામાના વ્રત રહે છે. તો કેટલી વાર છે જમવાને અમારે? હા ફરી હા ઓરુસી અમે આડા આવી ગયા છે. શું વાર છે? જમવાનું થઈ ગયું છે. તો જો આ સિંગ છે એની આટું છે ને આ ફરાળી સેવડો એની આટું છે. ને અમારે આટું તો ભાઈ જો ભાખરી બને છે અહીંયા. દર્શન કરીને એ હોય ભોળાનાથને, બાળકો પાસે બહાર રમતો ને એ જાય. તો હવે જમી લઈએ ને પછી ઘડીક વાર આરામ કરી લઈએ. કેટલા વાગી જાય છે? 1 વાગી છે. બોલો, મને એમ હતું કે 1:45 જેવું થયું છે, પણ અહીંયા ખબર પડી કે 1 વાગી જશે. તો હવે જમી લઈએ, પછી પાછું કામે જવાનું છે. બપોરનું જમવાનું તમે જોઈ શકો છો. આમાં સિંગ છે, ના શેકેલી સિંગ છે, એ આર્યની મમ્મી આટું છે. ના ફરાળી સેવડો પણ એની આટું જ લાવ્યા છે. મારી બેન આ સોળીને ખાય છે. આ ભાઈ ફરાળી કેળા તો ફરાળી જ હોય, પણ ખાલી કહેવાનું હોય ફરાળી કેળા એમ. અમારે આર્યનભાઈ જો ફરાળી સેવડો ખાય છે. આ શાક છે મારું. આ બેન પાસે અમારે ચોકલેટ આવી ગઈ છે, મંદિરેથી લઈને આવ્યા છે. આ ભાઈ પાસે ચોકલેટ આવી ગઈ છે. હવે આર્યન મમ્મીને વાત કરવાની છે. ભાઈ ફરાળી છે સેવડો લાવ્યા છે, થઈ રહે કે ઘટશે? કેમ લાગે? ફરાળ અમારે ભાઈ કરે છે ને બેને કરે છે. એમાં એવું હોય કે ભાઈ ફરાળી સેવડો અમે લાવ્યો હોય એટલે ખાલી એકને ન ખાવાનું હોય, બધા ભેગા મળીને ખાઈએ. પણ નામ એનું દેવાનું કે ફરાળી સેવડો એક ખાય છે, એવું છે. તો તારે ખાલી સિંગ જ ખાય છે. ના સેવડો તમે હજી પાસે છે ને તોડ્યો નથી, તો એવું છે. ને ભાઈને થોડુંક આપી દીધું છે અમે. જો આવી રીતનો સેવડો છે, ભાઈ અમારે ખાય છે. તો હવે જમી લઈ અને પછી જો આમાં ભાઈ ખવડાવવાનું થોડું કરી દીધું છે. સોળી જેમ કહે છે. હાલો તો હવે જમી લઈ, કારણ કે મોડું થઈ ગયું જમવામાં. અત્યારે અમે બધા જમીન ઉપર થઈ ગયા છીએ. અમારી પાસે ખાલી 1.5 કલાક જ છે હવે, કારણ કે 1:30 તો વાગી ગયો છે. અને હવે 2 વાગે કામે જવાનું છે. વિડીયો અહીંયા પૂરો કરી છે. તમને તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીવાર મળશો આપણે બીજા વિડીયોમાં. સ્વસ્થ રહો, મસ્ત રહો, જતા રહો, ગુજ્જો હરી ઉલક્ષ. બધાને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.